ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં જંબુસરમાં સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના બની હતી, જેના કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી। તો ભરૂચથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના બની। જંબુસરના કહાનવા ગામની શાળાની બસમાં અચાનક જ આગ લાગી ગઈ હતી, ત્યારે પાર્ક કરેલ સ્કૂલ બસમાં અચાનક આગ ફાટી નીકળી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। સદનસીબે બસ ખાલી હતી, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। ભરૂચના જંબુસરનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સ્કૂલ બસમાં આગ લાગી ગઈ હતી। જંબુસરના કહાનવા ગામની શાળાની બસમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વાસુ જોડાઈ ગયા છે। જી વાસુ, ભરૂચના જંબુસરમાં સ્કૂલ બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, શું છે વધુ માહિતી? જે ચોક્કસ જણાવી દઉં તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાનવા ગામની બંગલાવગા સ્કૂલની પાર્ક કરેલી સ્કૂલ બસમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। જાણવા મળ્યું છે તે સમયે જે બસમાં છે જે તે સમયે કોઈ બાળકો કે કોઈ સવાર ન હતું। અચાનક કોઈ કારણસર આગ લાગતા દોડધામ મચી હતી। જો કે આગને ઓલવવા માટે ફાયર બંબા કે કોઈ પણ ગતિવિધિ કરવામાં આવે તે પહેલા સમગ્ર બસ છે, સ્કૂલ બસ છે, તે આગમાં ભરીને ખાક થઈ જવા પામી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા સ્કૂલ સંચાલકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। જી વાસુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। સદનસીબે બસ ખાલી હતી, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। પાર્ક કરેલ સ્કૂલ બસમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। જંબુસરના કહાનવા ગામની શાળાનો આ બનાવ સામે આવ્યો છે।